એવરીવન, કેમ છો બધા? મારા મિની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. જો આપણી સવાર પડી ગઈ છે અને મૂકી દીધી મસ્ત મજાની ચાનો કોટો ચડાવવો પડશે. અને આજ મારી ભાઈની છોકરી ભત્રીજી બોલવાની છે સ્પીચ, એટલે એને જરાક સાંભળજો ને જરાક કમેન્ટ કરજો. હેલો ગાઈસ, નમો નારાયણ. તો જો મારી ફઈએ ગુવાનું શાક, લાડવો અને રોટલી બનાવી છે ને બાકી. તો જો હવે હમણાં જમવા બેસી જશે. જો કેવું મસ્ત શાક બનાવ્યું છે, ગુવાર બટેકાનું શાક ને રોટલી છે. અને મારી ફઈ તો નાસ્તો કરવા બેસી ગઈ. ફૂલ બાકા જીકી બોલાવી દીધી હો વેકેશનમાં તમારી ફઈએ. જો હવે ખાઈ છે. હવે કેરીની સિઝન આવી તો કેરી તો ખાવી જ પડે ને. તો હવે જો મારી ભાઈ કેરી ખાઈ છે. મારે ખાવી હતી પણ મને તો ખાવા ન દીધી. બેચી હતી સુધારી હતી તો અમે બે ખાઈ ગયા. અને હાર્મિસને બિચારો રોતો તો. હવે જો હાર્મિસ જો રમે હે ફુગાથી, બીજા કોઈને ખાવા નથી દેતો. હવે જો માર ફઈએ દૂધ મૂક્યું. હવે શું કરશે? જો હજી વાસણ પડ્યા છે. હવે હાર્મિસને આને નવડાવ્યો ને હવે જો હાર્મિસ ભાઈ ધમ પછાડા હવે કરવાનું ચાલુ કરશે. જો હમણાં કેવું કરવા માંડ્યો તો ને. હવે જો હું વેકેશન કરવા આવી હોત થોડોક તો ફિયાને દેવું પડે ને, એટલે જો એ રમકડા ઠલાવ્યા હે. હાર્મિસ રમે હે, બેય રમી હે. હવે ફઈના ઘરે આવી તો રીલ તો ઉતારવી પડે ને. હવે પાછી મારી ફઈએ રોટલા કરી નાખ્યા સાંજે, ભાખરી કરી નાખી ને શાક કરી નાખ્યું. હવે જો હાર્મિસ ને એને તો આવા ભાગ જ ખાવા હોય. રાત્રે પાછી આવી ગયા તો જો